હલો બાળકો, આપણે ધોરણ 6 નું ગણિત જેમાં ચેપ્ટર 1 એમાં આજે આપણે નવી એક રીત શીખવાના છે જેનું નામ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની સ્થાન કિંમત કઈ હિસાબે હોય બાળકો? એમાં એકમ, દશક, સો, પછી હજાર અને પછી મિલિયન્સ આવે. એટલે આપણે જો શબ્દમાં અને નંબરમાં શીખીએ તો 50801592 આ આપણને નંબર આપ્યો છે, તેને આપણે શબ્દમાં અને અંકમાં કેવી રીતે લખાશે? અંકમાં હિસાબે લખાય બાળકો કે એકમ, દશક, સો, પછી કોમા આવશે, પછી આ હજારની સ્થાન કિંમત છે એટલે હજારની સ્થાન કિંમતમાં કોમા અને મિલિયન. બાળકો, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 નંબર પછી કોમા આવે. એટલે આપણે આને વાંચવું હોય તો કેવી રીતે વંચાશે? 50 મિલિયન, આ 50 છે મિલિયન, 801 હજાર, 801 શું છે? હજાર, અને 592. આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે 1 બિલિયન બરાબર 1000 મિલિયન થશે. હવે આપણને આ આપ્યું છે પાના નંબર 11 એનો આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપણી પાસે આ નંબર છે 527864. શું છે? 527864. આને આપણે શબ્દમાં લખવાનું છે, અંકમાં લખવાનું છે, પણ ભારતીય રીત અને આંતરરાષ્ટ્રીય રીત એમ બંને રીતે લખવાનું છે. તો ભારતીય રીતે કેવી રીતે લખાય બાળકો? એકમ, દશક, સો, પછી કોમા આવે, હજાર, 10,000 પછી કોમા અને પછી લાખ. જ્યારે આંતરરાષ્ટ્રીય રીતમાં એકમ, દશક, સો, કોમા અને પછી હજારની સ્થાન કિંમત 3 નંબર પછી કોમા. હવે આપણો બીજો નંબર છે 95432. તો ભારતીય રીત પ્રમાણે એકમ, દશક, સો પછી કોમા અને હજાર, 10,000, અને આંતરરાષ્ટ્રીય રીત પ્રમાણે એકમ, દશક, સો પછી કોમા. પછી આપણો ત્રીજો પ્રશ્ન છે 18950049. તો ભારતીય રીત પ્રમાણે એકમ, દશક, સો પછી કોમા, હજાર, 10,000, કોમા, લાખ, 10 લાખ, કોમા અને કરોડ. અને આંતરરાષ્ટ્રીય રીત પ્રમાણે 3 નંબર લેવાના હોય, એકમ, દશક, સો, કોમા, હજારના સ્થાન કિંમતમાં 3 નંબર અને પછી કોમા. તેવી જ રીતે 4 નંબરનો ક્વેશ્ચન છે 70002509. તો ભારતીય રીત પ્રમાણે એકમ, દશક, સો પછી કોમા, હજાર, 10,000, કોમા, લાખ, 10 લાખ, કોમા અને કરોડ. અને આંતરરાષ્ટ્રીય રીત પ્રમાણે એકમ, દશક, સો, કોમા, આ 3 નંબર, હજારની સ્થાન કિંમત અને મિલિયનની સ્થાન કિંમત. હવે આ જ નંબરને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવશે અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવે. આપણી પાસે સૌથી નાની સંખ્યા આમાં કઈ હતી બાળકો? 95,000 વાળી, 95,432 એ સૌથી નાની સંખ્યા છે. પછી છે 5,27,864. પછી આવશે 1,89,50,049 અને સૌથી મોટી સંખ્યા છે 7,02,509. તેવી જ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે બાળકો. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટો નંબર પહેલાં આવશે એટલે 7,02,509. પછી આવશે 1,89,50,049. પછી આવશે 5,27,864 અને સૌથી નાનો નંબર છે 95,432. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 જેમાં પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો. જેમાં આપણને આપ્યું છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. એટલે કે 1 લાખ બરાબર કેટલા 10,000 થાય? તો 1 લાખ ભાગ્યા 10,000 કરીએ તો જેટલા કોમન ઝીરો હોય તે હું કોમન ઝીરો કાઢી લઉં તો કેટલા નંબર બચે? 10 નંબર બચે. એટલે કે 10,000 થાય. એટલે કે 10 વખત 10,000. એનો મતલબ થાય 1 લાખ બરાબર 10,000. એવી જ રીતે 1 મિલિયન બરાબર 100,000 થાય. તેવી જ રીતે 1 કરોડ બરાબર 10 લાખ થાય. 1 કરોડ બરાબર 10 મિલિયન થાય અને 1 મિલિયન બરાબર 10 લાખ થશે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. શું છે પ્રશ્ન 2? અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. આપણી પાસે સવાલ છે 73,75,307. તો શું છે 73,75,307? જેને આપણે શબ્દમાં લખવાનું અંકમાં લખવાનું છે 73,75,307.
આપણે અહીંયા એકમ દશક 100 પછી કોમા આવશે, 1000 10,000 પછી કોમા, લાખ 10 લાખ. હવે આપણો બીજો પ્રશ્ન છે 9 કરોડ 5 લાખ 41. શું છે? 9 કરોડ, કરોડની જગ્યાએ 9 છે બાળકો. જો ન આવડે તો ફરી એકવાર સમજાવું છું કે આપણે સ્થાન કિંમત પ્રમાણે કઈ રીતે મૂકશું. તો એકમ દશક 100, 1000 10,000, લાખ 10 લાખ અને કરોડ, એમ આપણે સ્થાન કિંમત બનાવીએ તો કરોડની સ્થાન કિંમત પર 9 આવશે, લાખની સ્થાન કિંમત પર 5, 5 લાખ છે એટલે લાખની સ્થાન કિંમત પર 5 આવશે. એકમ દશક 100, 1000 10,000 અને લાખ, લાખની સ્થાન કિંમત પર 5 અને 41, દશકની સ્થાન અને એકમના સ્થાન પર આવશે 41, 4 અને 1. તો બાકી જે સ્થાન કિંમત પર કંઈ નથી ત્યાં આપણે શું મૂકશું? 0. એટલે આપણું આ બનશે 9 કરોડ 5 લાખ 41. હવે ત્રીજો પ્રશ્ન છે 7 કરોડ 52 લાખ 21,302. 7 કરોડ 52 લાખ 21,302. ચોથો પ્રશ્ન છે બાળકો, આપણે કીધું છે 58 મિલિયન કીધા છે, 58 મિલિયન 423,202. મિલિયન કહી દીધા છે અહીંયા, તો મિલિયનમાં લખવાનું છે 58 મિલિયન, એટલે કે આપણે આંતરરાષ્ટ્રીય રીતે લખવાનું છે. 58 મિલિયન છે, પછી 423,000 છે, 423,000 અને 202. એટલે એકમ દશક 100 પછી કોમા, પછી આ 1000ની સ્થાન કિંમત છે એટલે કોમા, અને પછી મિલિયનની સ્થાન કિંમત. પાંચમો પ્રશ્ન છે 23,30,010. 23,30,010. ત્રીજો પ્રશ્ન છે બાળકો, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. શેમાં? ભારતીય સંખ્યા પદ્ધતિ લેખનમાં. આપણી પાસે આ નંબર આપ્યો છે ફર્સ્ટનો 87595762. આને આપણે યોગ્ય પહેલાં તો અલ્પવિરામ મૂકવાના છે અને એને પછી આપણે શબ્દમાં લખવાનું છે. તો અલ્પવિરામ કઈ રીતે મૂકશું બાળકો? આપણે ભારતીય રીતે કરવાનું છે. તો એકમ દશક 100 પછી કોમા આવશે, 1000 10,000 પછી કોમા, લાખ 10 લાખ પછી કોમા, એટલે આપણે બને 8 કરોડ. 8 એ કરોડની સ્થાન પર આવ્યું એટલે 8 કરોડ 75 લાખ 95,762. બીજો પ્રશ્ન છે 88546,283. એને આપણે યોગ્ય અલ્પવિરામ મૂકીએ. એકમ દશક 100 પછી કોમા, 1000 10,000 પછી કોમા, લાખ અને 10 લાખ. તો આપણે આને કેવી રીતે વંચાશે બાળકો? 85,46,283. ત્રીજો પ્રશ્ન છે 999,000,46. તો આપણે એને કોમા મૂકીએ. એકમ દશક 100 પછી કોમા, 1000 10,000 પછી કોમા, લાખ 10 લાખ પછી કોમા અને કરોડ. આ કરોડ સુધી છે તો આપણે આને વંચાશે કેવી રીતે બાળકો? 9 કરોડ 99 લાખ અને 46. હવે ચોથો પ્રશ્ન છે 98432,701. કોમા મૂકીશું આપણે. એકમ દશક 100 પછી કોમા, 1000 10,000 પછી કોમા, લાખ 10 લાખ પછી કોમા અને કરોડ, એટલે 9 કરોડ 84,32,701. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ, જેમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. શેમાં લખવાનું છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. આપણને આ પ્રથમ પ્રશ્ન આપ્યો છે 78921,092. પહેલાં તો આપણે એને યોગ્ય કોમા મૂકીએ. તો એકમ દશક 100 પછી કોમા આવે. આ 1000ની સ્થાન કિંમતમાં 3 નંબર છે એમાં કોમા આવશે ને પછી મિલિયનના સ્થાન કિંમતમાં કોમા આવે. તો આને કેવી રીતે આપણે વંચાય? શું છે? 78 મિલિયન છે. 78 શું છે? મિલિયન. 921,092. બીજો પ્રશ્ન છે 745,2283. તો એકમ દશક 100 પછી કોમા, 1000ના સ્થાન કિંમતમાં 3 નંબર પછી કોમા અને પછી મિલિયનની સ્થાન કિંમત. તો 7 શું છે? મિલિયન. 452,000 અને 283. ત્રીજો પ્રશ્ન છે 999,85,102. કોમા મૂકીએ તો એકમ દશક 100 પછી કોમા, 1000 10,000 પછી કોમા અને મિલિયનની સ્થાન કિંમત. તો આ શું બનશે? 99 મિલિયન. પછી 1000ની સ્થાન કિંમતમાં 3 નંબર શું છે?
985,000 102. ચોથો પ્રશ્ન છે 480,498,31. કોમા મૂકીએ એકમ દશક 100, કોમા હજારની સ્થાન કિંમતમાં 3 નંબર, પછી કોમા અને પછી મિલિયનની સ્થાન કિંમત. તો આપણે શું વંચાશે? 48 મિલિયન 49,831.